હાય ફ્રેન્ડ્સ. સો આજે છે સોમવાર. ભૂમિએ સોમવાર રાખ્યો છે, તો આજે મેં એને કીધું કે હું તારા માટે શિંગ દાણાની ફરાળી ખીચડી બનાવું છું. તો અમે બંને સાથે મળીને બનાવી રહ્યા છે. ભૂમિ મને હેલ્પ કરી રહી છે. સો ફરાળી શિંગદાણાની ખીચડી બનાવવા માટે આપણે લીધા છે બાફેલા બટેટા, શિંગદાણાનો ભૂકો, મરચાં કાપેલા અને લીમડો, જીરું અને બધા મસાલા, લીંબુ અને ખાંડ. સો પહેલાં આપણે કઢાઈમાં થોડું તેલ લઈશું. અમે શીંગ તેલ વાપરીએ છીએ ફરાળી વાનગી બનાવવા માટે, જેનાથી શું છે ફરાળી વાનગી સારી બને છે અને સ્મેલ પણ સારી આવે છે. એક મોટી ટેબલ સ્પૂન જેટલું તેલ અમે લીધું છે કઢાઈમાં, અને તેલ ગરમ થઈ રહ્યું છે. એકવાર તેલ ગરમ થાય એટલે એમાં અમે જીરાનો વઘાર કરીશું. હવે તેલ ગરમ થઈ ગયું છે, એમાં સૌપ્રથમ નાખશું જીરું, અને સાથે નાખશું મીઠો લીમડો અને ઝીણા સમારેલા મરચાં. જો તમને લોકોને આદું પસંદ હોય તો તમે આમાં થોડું આદું ઝીણું સમારેલું પણ નાખી શકો. હવે એમાં અમે નાખશું ઝીણા સમારેલા બટેટા, અને એને બરોબર મિક્સ કરી લઈશું. આની સાથે તમે જો તમારે જરૂર હોય તો તમે મેશ કરેલા બટેટા પણ યુઝ કરી શકો, તાકી એ થોડું મેશી થઈ જાય. બટેટાને હું થોડા પ્રેસ કરી રહ્યો છું, તાકી એ થોડું ગ્રેવી ટાઈપ થઈ જાય અને થોડું ટેક્સચર આવે. હવે હું આમાં નાખું છું થોડું મીઠું. મીઠું તમે સ્વાદ અનુસાર નાખી શકો છો. આ સિંધવ નમક છે જે ફરાળમાં યુઝ થાય છે. હવે આમાં હું નાખીશ હળદર, ધાણા જીરું અને મરચું. બધા મસાલા નાખાઈ જાય પછી એને બરોબર ધીમા તાપે મિક્સ કરી લેવાનું. હવે હું આમાં થોડી ખાંડ નાખીશ. સ્વાદ અનુસાર તમે તમારી રીતે એમાં ખાંડ નાખી શકો છો. ઝીણી દળેલી ખાંડ પણ ચાલે અને નોર્મલ ખાંડ પણ તમે નાખી શકો. આની સાથે હું હવે આમાં થોડું લીંબુ પણ નાખીશ. લીંબુથી એકદમ સ્વાદ સરસ આવે છે. હવે લીંબુ અને ખાંડ નાખ્યા પછી એને બરોબર પાછું મિક્સ કરી લેવાનું છે. તમારે આને એકદમ ધીમા તાપે રાખવાનું છે, એટલે વસ્તુના મતલબ જે કંઈ મસાલો નાખ્યો છે બળે નહીં. હવે હું આમાં પાણી એડ કરી રહ્યો છું. જો તમને ગમે તો તમે આમાં છાશ અથવા ઢીલું દહીં પણ એડ કરી શકો. અહીંયા આપણે પાણી એટલા માટે એડ કરી રહ્યા છીએ કેમ કે જે આપણે શિંગદાણાનો ભૂકો નાખશું એ બરાબર ચડી જાય, કાચું ના લાગે, એના માટે આપણે થોડું પાણી અથવા તો તમે છાશ અથવા તો મોળું દહીં પણ લઈ શકો છો. હવે પાણી એકદમ આમાં બરોબર મિક્સ થઈ ગયું છે, એટલે હવે આમાં આપણે થોડું નાખશું જે શીંગનો ભૂકો, અને એને બરોબર મિક્સ કરી લઈશું. શીંગના ભૂકાને તમે એકદમ વ્યવસ્થિત રીતે એમાં મિક્સ કરી દેજો, તાકી કોઈ ગાંગડા ના રહે અને એ સરસ રીતે મિક્સ થઈ જાય. પાણી આમાં જે આપણે નાખેલું છે એ થોડું નીકળી જાય અને આ જે છે વાનગી એ થોડી થીક થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરતા રહેવાનું. ખાસ ધ્યાન રાખવાનું કે મસાલો બળે નહીં, અને કન્ટિન્યુઅસ મિક્સ કરતા રહેવું જરૂરી છે. નહીં તો શું થશે કે નીચે એ બેસવા માંડશે, જો તમારી નોનસ્ટિક કઢાઈ નહીં હોય તો. શું કરો હવે તમે જોઈ શકો છો કે પાણી બધું શોષાઈ ગયું છે, એટલે હવે તમે ગેસ બંધ કરી શકો છો અને એમાં એકદમ એ ઘટ્ટ થઈ ગયું છે. તો હવે એમાં તમે ઉપરથી થોડું ઝીણી સમારેલી કોથમીર નાખી શકો ડ્રેસિંગ માટે, અને સરસ ટેક્સચર આવે એના માટે. તો હવે આ મારી ફરાળી ખીચડી એકદમ રેડી થઈ ગઈ છે. મને તો મોઢામાં પાણી આવી રહ્યું છે.
તો હવે હું આને ખાવા માટે દહીં અને ફરાળી ચેવડો લઈશ. તમને જે ભાવતું હોય એ લઈ શકો છો. ટ્રાય જરૂર કરજો અને અમને કમેન્ટ પણ કરજો. થેન્ક યુ. થેન્ક યુ.